રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એક ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત કેટલાક લોકોના મોત થયા છે. ભાવનગરમાં ખાનગી બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6 લોકોના મોત થયા છે. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી તે સમયે આ ઘટના ઘટી હતી. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા ઘટના સ્થળે જ 6 લોકોના મોત થયા છે. જો કે મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર સુરતથી રાજુલા જતી ખાનગી બસનો અકસ્માત થયો છે, જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વધુમાં બંધ ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે તળાજા તેમજ ભાવનગર ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત સર્જાતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 6 જેટલા લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.